અમદાવાદ શહેરના ઈશનપુર વિસ્તારમાંથી આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને હચમચાવી નાખે તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે. સત્ય ટાઈમ્સની ટીમ પાસે એવા વિડિયો અને પુરાવા આવ્યા છે જેમાં એક મેડિકલ સંચાલક ખુલ્લેઆમ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચતો હોવાનું દેખાઈ રહ્યું છે. વિડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે કોઈપણ ડોક્ટરની ચિઠ્ઠી વગર ગ્રાહકોને દવાઓ આપવામાં આવી રહી છે. આટલું જ નહીં, ગંભીર આરોપ છે કે ગર્ભપાત માટે ઉપયોગમાં લેવાતી દવાઓ પણ નિયમોનું ઉલ્લંઘન કરી વેચવામાં આવી રહી છે. સવાલ એ છે કે કયા આધારે લોકોના આરોગ્ય સાથે આટલું મોટું ખિલવાડ કરવામાં આવી રહ્યું છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે મેડિકલ સંચાલક પોતે મોટા અધિકારીઓ સાથે સંબંધ હોવાનો દાવો કરી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જો આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો શહેરમાં ચાલી રહેલા ગેરકાયદેસર દવા વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે. હવે સૌથી મોટો સવાલ, શું આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરશે કે પછી બધું પુરાવા હોવા છતાં દબાઈ જશે? આપની આસપાસના સમાચાર મેળવવા માટે જોડાયેલા રહો સત્ય ટાઈમ્સ સાથે. એટલે એમને પાછળથી એક મેડમને મોકલ્યા હતા, એમના ફ્લેટમાં જ રહે છે, એમને મોકલ્યા હતા. બરાબર. એટલે એમની પાસે બધા એવિડન્સ છે સર. બરાબર. તમે એમ કહો કે મારા કઝિન જે આઈપીએસ છે એમ કહો તો એમનો નંબર આપો, હું વાત કરી લઉં. એટલે શું પ્રોબ્લેમ છે મને સાહેબ? ના, આઈપીએસ એટલે આપણે આઈપીએસ તમે ક્યાં કીધા? હિંમતનગરમાં આઈપીએસ છે ને? હિંમતનગરમાં છે, હિંમતનગરમાં. નામ જાણવા મળશે? એમનું નામ જાણવા મળશે? વિજય પટેલ. વિજયભાઈ પટેલ હિંમતનગરમાં આઈપીએસ છે. ઓકે. એ હમણાં શિફ્ટ થયા 4 મહિના થયા છે, 4-5 મહિના પહેલા પાટણ હતા સાહેબ. જી, પેલા ક્યાં હતા? પાટણ. ઓકે, કશો વાંધો નહીં. તો હવે શું કરીએ સર? અમે લીગલી કરીએ, શું કરીએ? તમે લીગલી શું કરવાનું હોય એમાં સાહેબ? હવે તમે આટલી મોટી ઓળખાણ આપો છો અમને. મારી વાત સાંભળો સર. છે જ. હા, આટલી મોટી ઓળખાણ આપો છો સરકારી અધિકારી આપણા કઝિન હોય તો એનો મતલબ એ નહીં કે આપણે ગેર. અરે ભાઈ સાહેબ, મારા તું સ્વીકારું જ નહીં ના કહું. આ ભૂલ છે, છોકરીની ભૂલ છે 110%. નહીં, એણે કોઈને ફોન કરીને વાત કરી હતી કે ભાઈ આવી રીતના અબોર્શન કીટ લેવા આવ્યા છે, આપું તો સામે ફોન પર કીધું છે કે આપી દો. હવે તમે પોતે વિચાર કરો કે હમણાં 1 મિનિટ મારી વાત સાંભળો. 17 વર્ષથી નાની વયની કોઈ અગર છોકરી આ ગોળીઓ ખાઈ લે તો શું થાય તમને પોતાને